વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં એક દિલ દહેલાવતી ઘટના સામે આવી, જેમાં એક કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક માસૂમ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો, છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી નથી હલતું। અવારનવાર આ કોન્ટ્રાક્ટરોના કારણે માસૂમો જીવ ગુમાવવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક ઘટના અમારી ટીમની સામે આવતા તેને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જુઓ આ અમારો ખાસ ક્રાઇમ રિપોર્ટ। કોન્ટ્રાક્ટરની બેદરકારીનો ભોગ બની બાળકી, બાળકીના માતા પિતાની પણ બેદરકારી। શું કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાશે? ગુજરાતમાં અવારનવાર કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવતી હોય છે અને જેના કારણે નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે। તાજેતરમાં વડોદરા હરણી તળાવ ખાતે બનેલી ઘટનામાં માસૂમ બાળકો ભોગ બન્યા હતા અને અગાઉ પણ મોરબી દુર્ઘટના પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જ સામે આવી હતી, જેમાં નિર્દોષોનો ભોગ લેવાયો હતો। છતાં આવા કોન્ટ્રાક્ટરો સુધરવાનું નામ નથી લેતા, કોઈ પણ કાળજી રાખ્યા વગર કામ કરવામાં આવે છે। ત્યારે અમદાવાદના વેજલપુર ગામમાં પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી હતી। વેજલપુર ગામમાં સાનિધ્ય પૂર્વ સાઇટ આવેલી છે અને આ સાઇટ પર કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે, જ્યાં કોઈ પણ સુરક્ષા વગર કામ કરવામાં આવી રહ્યું છે। આ કોન્ટ્રાક્ટરને પોતાનો ફાયદો દેખાયો છે, પરંતુ અહીં કામ કરતા મજૂરોની ચિંતા નથી। આ સાઇટ પર 5 વર્ષની બાળકી ધાબા પરથી નીચે પટકાતા બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। શું માતા પિતા પણ છે આમાં જવાબદાર? માતા પિતાની પણ બેદરકારી કહેવાય। આ સાઇટ પર ચાલતા કામમાં બાળકીના માતા પિતા મજૂરી કામ કરી રહ્યા છે। બાળકી પણ તેમની સાથે સાઇટ પર જ રહેતી હતી। 3 થી 5 વર્ષની બાળકી આવા સમયે ધાબા પરથી નીચે પટકાતા બાળકીનું પ્રાણ પંખીરું ઉડી ગયું, પરંતુ બાળકીના માતા પિતા એ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ રીતે પોલીસને જાણ કરવામાં આવી ન હતી અને માસૂમ બાળકીના મૃતદેહને સગે વગે કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। તો જ્યારે આ બનાવની જાણ અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમને થઈ, ત્યારે આ બાબતે સત્ય જાણવા માટે ઘટના સ્થળે પહોંચતા બાળકીનો પરિવાર અને કોન્ટ્રાક્ટર સાઇટ પર હાજર મળ્યા ન હતા, પરંતુ ત્યાં કામ કરતા ચોકીદાર સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ये तो साहब कि ऊपर से कोई छोकरी पड़ी, ऊपर छोकरी रिसेट टाइम બધા બેઠા હતા ત્યાં અને અમે તો ગેટે ચોકીદાર મૂળ। કેટલા વર્ષની છોકરી હતી? હવે એ તો સાહેબ મને કોઈ ખબર નહીં, છોકરી તો હતી। ઉપર પડીને મરી ગઈ। હા એના મમ્મી પપ્પા અહીંયા કામ કરતા હતા? હા, એના મમ્મી પપ્પા હાજર હતા, હા, અને પછી કોન્ટ્રાક્ટરે હાજર હતો। પછી પછી હવે તો હું તો મારું ટિફિન ખાવા બેઠો હતો। તમે સાઈટનું નામ શું છે? સાનિધ્ય પર્વત। અને તમારા કોન્ટ્રાક્ટરને માલિક એ મને નંબરની સાહેબ મને યાદ નહીં, માલિકનું નામ મને યાદ નહીં નંબર। તમે કેટલા ટાઈમથી અહીંયા છો? હું તો 1 વર્ષ થઈ ગયું। તમે સિક્યુરિટી ઇન્ચાર્જ છો? ના, સિક્યુરિટી મોટ નહીં સાહેબ, હું તો ખાલી ચોકી કરું। ચોકીદાર છો? હા, તો મારે તો ગેટે હો રાખવાની હોય, કોઈ માલ સામાન આવે તે ધ્યાન રાખવાની હોય। આ ઘટના બની ત્યારે 108 બોલાવી પોલીસ અહીંયા આવી? ના, હું હાજર નહોતો, 108 બોલાવી હોય। તમે નતા અહીંયા? ના, હું નહોતો। જો કે વધુ જાણી શકાયું ન હતું અને જે જગ્યાએ બાળકી પડી હતી ત્યાં લાકડાઓનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો, જેથી ઘટના છુપાવી શકાય। આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની હકીકત બહાર આવી શકે તેમ છે। તો શું વધુ તપાસ કરાશે કે કેમ તે હવે જોવું રહ્યું। અમદાવાદના વેજલપુર ગામમાં એક સાનિધ્ય કરીને સાઇટ બની રહી છે, ત્યાં 7 વર્ષની બાળકી જે 7મા માળેથી પડી ગઈ હતી અને અહીંયા નીચે પટકાઈ અને એનું મૃત્યુ થઈ ગયું છે અને બાળકીના માતા પિતા આ સાઇટ ઉપર મજૂરી કામ કરી રહ્યા છે અને બાળકીની ડેડ બોડીને અહીંયાના બિલ્ડર અને જે અહીંયાના માલિક છે એને દ્વારા રફેદફી કરી દેવામાં આવી છે અને પોલીસ તપાસ માટે પણ કોઈ જાણકારી આપવામાં નથી આવી, ના પોલીસને જાણ કરવામાં આવી છે, ના 108 બોલાવવામાં। અને વધુમાં અમે આજે આ સાઇટ ઉપર આવ્યા તો જ્યાં બાળકી પટકાઈ હતી એ જગ્યા ઉપર લાકડા ઢાંકી અને જે કોઈ સબૂત કોઈને મળે ના એના માટે બધું નાશ કરવા માટેનું કાર્યવાહી ચાલુ છે। જો પોલીસ તપાસ થાય તો સત્ય હકીકત બહાર આવે તેમ છે। રઈસ સૈયદ, અમદાવાદ।